મિત્રો, આજના આ સંધાન કાર્યક્રમમાં ઇતિહાસ વિશેની ચર્ચા સભામાં હું આપ સર્વને આવકારું છું. આજનો આપણો વિષય છે આઝાદીની ચળવળ 1885થી 1920. આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે વિષય નિષ્ણાતો ઉપસ્થિત છે. મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર ફાલ્ગુનીબેન પરીખ, જો HK આર્ટ્સમાં છેલ્લા 20 વર્ષથી અધ્યાપન કાર્ય કરી રહ્યા છે ઇતિહાસ વિષય ઉપર. એમની બાજુમાં બેઠા છે વાહુભાઈ દેસાઈ, જેઓ છેલ્લા 15 વર્ષથી આર એચ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇતિહાસ વિષયનું અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. બંને મિત્રોને સંધાન કાર્યક્રમમાં હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, આપણો વિષય 1885થી 1920 સુધી ભારતની જે આઝાદીની ચળવળ છે એ છે. પણ કેટલાક ઇતિહાસકારોના મતે 1885થી જ સ્વતંત્રતાનું આંદોલન શરૂ થયું એવું નથી માનતા. કેટલાક બૌદ્ધિકો, ખાસ કરીને વીર સાવરકર અને વર્તમાન સમયના પણ કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે ભાઈ સ્વતંત્રતાની ચળવળનો પહેલો મણકો 1857નું જે ઘટના બની ત્યાંથી શરૂ થાય છે. શરૂઆતમાં તો એને સૈનિકોનો બળવો કે અસંતુષ્ટ દેશી રજવાડાઓના જે રાજાઓ હતા, શાસકો હતા, એમના તરફથી થયેલી આ ઘટના હતી એવું માનવામાં આવે છે. પણ 1857ના બળવાને સ્વતંત્રતાનું પ્રથમ આંદોલન અથવા તો સ્વતંત્રતાના આંદોલનનો પ્રથમ મણકો જે ઇતિહાસકારો કહે છે એની અંદર ઘણું બધું તથ્ય છે. એટલા માટે કે આ ઘટનાની સાથે માત્ર સૈનિકો જ સંકળાયેલા હતા એવું પણ નહોતું. એ ઉપરાંત માત્ર દેશી રજવાડાઓના અસંતુષ્ટ શાસકો જ એની સાથે સંકળાયેલા હતા એવું પણ નહોતું. એની સાથે સામાન્ય પ્રજા પણ સંકળાયેલી હતી. ગુજરાતની જ આપણે વાત કરીએ તો આદિવાસીઓ પણ એની સાથે સંકળાયેલા હતા. ફાલ્ગુબેન, આપ જાણતા હશો એ પ્રમાણે કે રાજમોહન ગાંધીનું બહુ જ સરસ સરદાર પટેલ ઉપરનું એક પુસ્તક છે, સરદાર પટેલ એક સમર્પિત જીવન. એની અંદર પણ સરદાર પટેલના પિતાશ્રી ઝવેરભાઈ 1857ના બળવાની અંદર પાર્ટિસિપેટ થયા હતા અને અહીંથી છેક ઝાંસી એ ગયેલા એવા ઉલ્લેખો એમના સિવાયના પણ ઘણા બધા પુસ્તકોમાં આપણને જોવા મળે છે. તો આ રીતે સામાન્ય પ્રજાનો પણ એની અંદર એમાં પાર્ટિસિપેટ થયેલી હતી. મારા એક મિત્ર બાવડા ગામની બાજુમાં પ્રાથમિક શાળામાં ટીચર છે. એમને મને એક વખત કહ્યું હતું કે હું જે જગ્યાએ જે ગામમાં છું એ ગામની અંદર 2 પાળિયા છે અને એ 2 પાળિયા 1857ના બળવા વખતે આ બંને ઠાકોરો એની અંદર શહીદ થયેલા એના એ પાળિયા છે. તો આ બધી વસ્તુઓ એ બતાવે છે કે ભાઈ સામાન્ય પ્રજાનું પણ 1857ના બળવાની અંદર ઇન્વોલ્વમેન્ટ હતું. તો એ રીતે આ ઘટનાને સૈનિકોનો બળવો કહેવો એ યોગ્ય નથી લાગતું, પણ સ્વતંત્રતાની લડતનો પહેલો મણકો ગણી શકાય. એ ઉપરાંત બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આ બધા જ જે ભેગા થયા હતા ભારતીયો લડત માટે, તો એ બધાનો હેતુ એક જ હતો કે ગમે એમ કરી અને વિદેશીઓને અહીંયાથી ખસેડી મૂકો. બરાબર? તો એ રીતે પણ એક સ્વતંત્રતાનું જ આંદોલન થયું કહેવાય. તો એ રીતે શરૂઆત ત્યાંથી થઈ. 1857થી 1885 સુધીના સમયગાળાની અંદર ખાસ કોઈ મોટી ઘટના બનેલી આપણને જોવા મળતી નથી. પણ એનો અર્થ એવો નથી કે વિદેશી શાસન સામે અસંતોષ નહોતો. આ સમયગાળા દરમિયાન પણ અસંતોષ તો હતો જ. ખાસ કરીને જે નવો મધ્યમ વર્ગ ઊભો થયો હતો એનો વિદેશી શાસકો પ્રત્યે વિશિષ્ટ અસંતોષ જોવા મળતો હતો. પણ એ પછી 1885ની અંદર કોંગ્રેસની સ્થાપના થઈ. આશ્ચર્યની વાત તો એ છે કે 1885માં કોંગ્રેસની સ્થાપનાના જે સ્થાપક હતા એ અંગ્રેજ હતા. છેક 1885થી માંડી 1947 સુધી સમગ્ર સ્વતંત્રતાનું જે આંદોલન થયું એનું નેતૃત્વ આ સંસ્થાએ સંભાળ્યું છે. આપણે ફાલ્ગુનીબેનને પૂછીએ કે 1885માં કોંગ્રેસની જે સ્થાપના થઈ એ સ્થાપક અંગ્રેજ હતા, તો એમનો શું હેતુ હતો? અને બીજું કે આ સંસ્થા સાથે સંકળાયેલો જે ભરતી થયેલો નવો વર્ગ હતો અથવા તો એના જે સભ્યો નવા હતા, ભારતીય સભ્યો, એ કયા વર્ગમાંથી આવતા હતા અને એમની શરૂઆતની લડત શું હતી? હસમુખભાઈ, તમે છે ને સરસ ભૂમિકા બાંધી કે ભારતની આઝાદીની ચળવળને એક રીતે એની શરૂઆત 85થી નહીં પણ 57થી શરૂ કરવી જોઈએ. અને 57માં પહેલી વાર 19 ઓગસ્ટ 1957 ના રોજ ભારતની આઝાદી થયેલી. અને 19 ઓગસ્ટ 1957 ના રોજ ભારતની આઝાદીની ચળવળને એક રીતે એની શરૂઆત 85થી નહીં પણ 57થી શરૂ કરવી જોઈએ. અને 57 માં પહેલી વાર 19 ઓગસ્ટ 1957 ના રોજ ભારતની આઝાદી થયેલી. અને 57 માં પહેલી વાર
અંગ્રેજોનો એક પ્રજા તરીકે વિરોધ થયો, અંગ્રેજોના શાસનનો વિરોધ થયો. ભલે એ અંગ્રેજી શાસન એ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક વેપારી પેઢીનું શાસન હતું, કોઈ એક જવાબદાર સરકારનું શાસન નહોતું. એ એટલો ભેદ આપણે બરોબર ધ્યાનમાં રાખવો જોઈએ. પણ 1857માં ભારતીયો દ્વારા અંગ્રેજી એક વિદેશી પ્રજાનો વિરોધ થયો. એ ઘટના પૂરી થઈ, આપણે નિષ્ફળ ગયા. 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતમાંથી કાયમને માટેનો અંત આવ્યો અને ભારતમાં તાજનું શાસન આવ્યું. આ બહુ જ મોટું પરિવર્તન એક વહીવટની દ્રષ્ટિએ અને બંધારણની રીતે આવ્યું કે તાજનું શાસન આવ્યું. તાજનું શાસન એટલે ભારતમાં હવે એક જવાબદાર સરકારનું શાસન આવ્યું, જેને લોકોને પ્રશ્નોના જવાબ આપવાના હતા. એ લોકશાહી પ્રણાલીને વરેલી હતી. એણે ઇંગ્લેન્ડની જે ધારાસભા હતી, ઇંગ્લેન્ડની જે સંસદ હતી, એના સંસદ સભ્યોને ભારતના શાસનતંત્ર વિશે પ્રશ્નોના જવાબો આપવાના હતા. એટલે જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની આડેધડ રીતે શોષણ કરી શકે, કારણ કે એનો મુખ્ય હેતુ એ ભારતમાં વેપાર કરીને નફો કમાવાનો હતો, એવું સીધી રીતે નફો કરનારી આ કોઈ પેઢી નહોતી. આ એક જવાબદાર સરકાર હતી. આ બહુ જ મોટું પરિવર્તન 57ની ઘટના પછી ભારતમાં આવ્યું અને ભારતમાં તાજનું શાસન આવ્યું, અંગ્રેજ સરકારનું શાસન સ્થપાયું. એ સ્થપાયા પછી ધીમે ધીમે એ લોકોએ ભારતમાં આટલું મોટું વહીવટીતંત્ર ચલાવવાના હેતુથી અને પોતે જે સભ્યતામાં, જે સંસ્કૃતિમાં માનતા હતા, એ મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી પણ ભારતમાં મોટા પાયા ઉપર અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું. એ એક જુદી ચર્ચાનો વિષય છે કે એ વખતે પણ બે મત હતા કે ભારતમાં પરંપરાગત ઢબની પદ્ધતિનું શિક્ષણ દાખલ કરવું, ગુરુકુળ પ્રકારની, એને જ પુનર્જીવિત કરવું, કે ભારતમાં અંગ્રેજી ઢબનું, નવું પાશ્ચાત્ય ઢબનું શિક્ષણ દાખલ કરવું. પણ છેવટે એકમતી સધાય અને મોટે ભાગે અંગ્રેજી શિક્ષણ આપતી સ્કૂલો, કોલેજો ધીમે ધીમે શરૂ થઈ. આ સ્કૂલો અને કોલેજોને કારણે ભારતમાં અંગ્રેજી શિક્ષણ લીધેલો એક બહુ જ મોટો વર્ગ ઊભો થયો. એ સંખ્યાની દૃષ્ટિએ ભલે બહુ મોટો ના હોય, પણ જાહેર જીવનમાં ભાગીદારીની દ્રષ્ટિએ એનું મહત્ત્વ બહુ જ મોટું હતું. અને આ જે વર્ગ આવ્યો, જેણે અંગ્રેજી શિક્ષણ લીધું હતું, એના એક અર્થમાં મૂળિયા છે ને એ ભારતીય હતા. એ અહીંયા ઉછર્યા છે, અહીંયા મોટા થયા છે, એના મૂળિયા ભારતીય સંસ્કૃતિમાં પડેલા હતા. પણ એ અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સાહિત્યના વાંચનને કારણે યુરોપીય સભ્યતા અને સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા. અને પરિણામે તમને ખબર છે કે જ્યારે આ 19મી સદીની આપણે વાત કરી રહ્યા છીએ, તો 19મી સદીનો ભારતનો સમાજ અને 19મી સદીનું યુરોપ, એટલે એ અર્થમાં પાશ્ચાત્ય સમાજ, એમાં વિજ્ઞાન આવ્યું છે, ટેકનોલોજીની શોધો થઈ ચૂકી છે. રેનેસા જે આપણે એમ ગણીએ કે 12મી 13મી સદીથી જે રેનેસા અથવા નવજાગૃતિ કાળની જે શરૂઆત થઈ ચૂકી હતી, એના નક્કર પરિણામો સંસ્થાકીય સ્વરૂપે, માળખાગત સ્વરૂપે આપણને દેખાવાના શરૂ થઈ ગયા હતા યુરોપના સમાજમાં. એટલે રાજકીય બાબતોમાં લોકશાહી અને સ્વતંત્રતાના વિચારો આવ્યા હતા. ઘણા બધા દેશોમાં લોકશાહી સરકારો સ્થપાઈ હતી. વ્યક્તિગત સ્વતંત્રતાના મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર વધતો જતો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ વધતું જતું હતું. એટલે કે જેને આપણે અત્યારે આધુનિક સમાજ કહીએ છીએ, સાચા અર્થમાં એવો આધુનિક સમાજ અને એના મૂલ્યો યુરોપીય સમાજમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા, જ્યારે ભારત એ સંદર્ભમાં મધ્યકાલીન અવસ્થામાં જીવતો હતો. એટલે આ જે અંગ્રેજી શિક્ષણ લીધેલો મધ્યમ વર્ગ હતો, એ મધ્યમ વર્ગ આ જે પાશ્ચાત્ય આધુનિક સમાજના મૂલ્યોના પેલા ભાષા અને સાહિત્યના સંપર્કને કારણે વિચારોના પણ સંપર્કમાં આવ્યો. અને એ સંપર્કને કારણે એમને એવું લાગ્યું કે ભારતમાં પણ આપણે આ પ્રકારની વ્યવસ્થાઓ, માળખાઓ સ્થાપિત કરવા જોઈએ. એક અર્થમાં એવું પણ કહી શકાય કે એમનો માયલો અથવા ચામડી ભલે ઘઉંવાણી અને ભારતીય હતી, પણ અંદરથી જે એમનો અંતરાત્મા હતો અથવા તો જે એ અભિભૂત થયા હતા જે વિચારધારાથી, એ પાશ્ચાત્ય વિચારધારા હતી. અને આ જે વેસ્ટર્ન ઓરિએન્ટેડ પાશ્ચાત્ય વિચારધારાથી પ્રભાવિત થયેલો જે વર્ગ ભારતમાં અસ્તિત્વમાં આવ્યો, એણે યુરોપના જેવો જ સમાજ ભારતમાં લાવવાનું નક્કી કર્યું, અથવા તો એમને મનમાં એવો વિચાર આવ્યો. અને પરિણામે એમણે જુદી જુદી સંસ્થાઓની સ્થાપના શરૂ કરી. એવું નથી કે 1885માં જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ, એ આ રીતે સ્થપાયેલી પહેલવેલી સંસ્થા હતી. આ પહેલાં પણ કેટલીક જાહેર જીવનમાં
પોતાની માંગણીઓની રજૂઆત માટેની સંસ્થાઓ સ્થપાઈ ચૂકી હતી, પણ એમાંની મોટાભાગની પ્રાદેશિક સ્તરની સંસ્થાઓ હતી. હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેની સ્થાપના 1885માં થઈ, એ આ પ્રકારની રાષ્ટ્રીય સ્તરની પહેલવેલી સંસ્થા કહી શકાય. અને એની સ્થાપનામાં તમે હમણાં જ કીધું એમ એલન ઓક્ટેવિયન હ્યુમ નામના એક અંગ્રેજ જે બ્રિટિશ સરકારના ઓફિસર હતા, સરકારી અધિકારી હતા, એમનો બહુ જ મોટો ફાળો હતો. કલકત્તામાં એમણે એમના ભાષણ દરમિયાન આપણા યુવાનો અને ભારતીયોને એવો અનુરોધ કર્યો કે તમારે તમારી માંગણીઓની રજૂઆત માટે કોઈ એક રાષ્ટ્રીય સ્તરની સંસ્થાની જરૂર છે અને સ્થાપવી જોઈએ કે જે બ્રિજ બને લોકો અને સરકાર વચ્ચે, લોકોને સરકારની માંગણીઓ સુધી પહોંચાડી શકો અને સરકાર લોકોની માંગણીઓને સમજી શકે. એ હેતુથી તમારે એક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ. અને પછી જે કંઈ આપણા પ્રાદેશિક જે કક્ષાના જે બધા આગેવાનો જે જાહેર જીવનમાં પડેલા હતા, એ બધાએ ભેગા થઈ અને 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરી. એટલે તમારી વાત સાચી છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેને આપણે સામાન્ય ભાષામાં કોંગ્રેસ તરીકે અત્યારે ઓળખીએ છીએ, એ કોંગ્રેસનું અથવા મહાસભાની મહત્ત્વ પુષ્કળ છે ભારતની આઝાદીની ચળવળમાં. 85થી શરૂ થઈ તો છેક 47 સુધી, અને ઇવન 47ની આઝાદી પછી પણ ઘણા બધા વર્ષો સુધી કોંગ્રેસનું જ મહત્ત્વ ભારતના રાજકારણમાં રહ્યું છે. કારણ કે મોટાભાગના ભારતના જાહેર જીવનમાં પડેલા લોકો હતા એ કોંગ્રેસની જોડે જ સંકળાયેલા હતા. અને એટલે એક અર્થમાં એવું કહી શકીએ કે આ કોંગ્રેસની સ્થાપના એ ભારતમાં ઊભા થયેલા નવા અંગ્રેજી શિક્ષણ લીધેલા મધ્યમ વર્ગની આકાંક્ષાઓનું એક વાસ્તવિક પરિણામ હતું, એવું કહી શકાય આપણે. અચ્છા, આ જે કોંગ્રેસ સ્થપાઈ એની અંદર શરૂઆતની અંદર જે ભારતીયો સભ્યો બન્યા એ કયા વર્ગમાંથી આવતા હતા? મેં તમને હમણાં જ કીધું ને, આમ ઉપલો વર્ગ હતો એટલે શ્રીમંત વર્ગમાંથી આવતા હતા, પણ કેટલા અને ઉપલા વર્ગમાંથી આવતા હતા. એટલે આપણે ત્યાં જે વર્ણ વ્યવસ્થાનું અને એના ઉપરથી આધારિત જ્ઞાતિ વ્યવસ્થાનું માળખું હતું, એ કોટિક્રમ પ્રમાણે એ જ્ઞાતિઓના અને વર્ણોના ઉપલા વર્ગમાંથી આવનારા હતા મોટાભાગના, અને શિક્ષિત હતા. એમાંના મોટાભાગના તો વકીલો હતા, મોટાભાગના વકીલો હતા, અને એ જ વર્ગે ભારતના જાહેર જીવનમાં ભાગ લીધો છે. એ સમયે છે ને ભણેલા ગણેલા વર્ગ માટે કયા પ્રકારની, તો સરકારી નોકરીઓ કરે, કાં તો ધારાસભામાં જાય, જાહેર જીવનમાં ભાગ લે. જાહેર જીવનમાં પણ બે ભાગ હતા, કાં તો એ રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાય, કાં તો એ સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓમાં જોડાય. કારણ કે એક વર્ગ એવું પણ માનતો હતો અંગ્રેજી શિક્ષણ લીધેલો કે ભારતમાં અત્યારે રાજકીય સુધારાઓની જરૂર નથી, અત્યારે જે અંગ્રેજી શાસન છે એ બરોબર છે અને આપણે માટે અનુકૂળ છે, અત્યારે એ દિશામાં કંઈ આપણે કામ કરવાની જરૂર નથી, પહેલાં આપણે આપણા સમાજને આધુનિક રીતે લઈ જવો પડશે, દિશા આપવી પડશે. અને એમાં કેટલાક જે મધ્યકાલીન સમયના જે કુરિવાજો હતા, ખાસ કરીને બાળ લગ્નો હતા, વિધવા પુનઃ લગ્ન ઉપર પ્રતિબંધ હતો, બાળ લગ્નને કારણે કેટલી બધી સ્ત્રીઓના નાનપણમાં મૃત્યુ થતા હતા, સ્ત્રી શિક્ષણ નહોતું, ઇવન શિક્ષણનું પ્રમાણ જ બહુ જ ઓછું હતું, અંધશ્રદ્ધા પુષ્કળ હતી, ધર્મોના નામે વહેમો પુષ્કળ ચાલતા હતા, વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવાનો હતો, રાજકીય રીતે પણ જૂનું મધ્યકાલીન ઢબની જે વ્યવસ્થાઓમાં લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ હતો. આ જે બધા કુરિવાજો છે એની સામે આપણે લડવાની પહેલી જરૂર હતી, એવું માનનારો એક અંગ્રેજી શિક્ષણ લીધેલો વર્ગ પણ હતો. એટલે આ જે વર્ગ હતો ને, જ્ઞાતિઓ અને વર્ણ વ્યવસ્થાની રીતે ઉપલા વર્ગમાંથી આવે અને આ મોટાભાગના અંગ્રેજી શિક્ષણ લીધેલા, એ બંને વર્ગો, એટલે એમ કહી શકાય કે ભારતના ઉપલા વર્ગનો જે પ્રતિનિધિત્વ કરનારા લોકો હતા, એ લોકોએ કોંગ્રેસમાં શરૂઆતના વર્ષોમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. બરાબર છે. બાબુભાઈ, બેને બહુ સરસ મજાની રજૂઆત કરી કે કોંગ્રેસની સ્થાપના થઈ અને એની શરૂઆતની જે સભ્યો હતા એ એજ્યુકેટેડ સભ્યો હતા. તો 85થી માંડીને 1905 સુધી એવી કોઈ મોટી લડત આ લોકોએ નથી કરી. જે કંઈ રજૂઆત કરી છે એ મોટાભાગે બંધારણીય રજૂઆત જ થઈ છે. પણ 1905ની અંદર બાબુભાઈ સ્વદેશી ચળવળ શરૂ થઈ. તો એ સ્વદેશી ચળવળ શું છે? આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફાલ્ગુનીબેને બહુ સરસ વાત કરી કે ભાઈ એલન ઓક્ટેવિયન હ્યુમની પ્રેરણાથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. એમાં થોડીક વધારાની વિશેષ વાત ઉમેરવાની એ થાય છે કે 1857નો વિપ્લવ અંગ્રેજોના નજર સામે હતો. વિપ્લવ કેમ થયો? આ બહુ ડાહી પ્રજા હતી, એમણે જોયું કે ભાઈ ભારતના લોકો અને
ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે મીડિયેટર કોઈ સંસ્થા નથી. ભારતના લોકોને અસંતોષ હતો, રાજકીય અસંતોષ હતો, સામાજિક અસંતોષ હતો, ઘણી બધી બાબતોમાં અસંતોષ હતો. એ વાત ધ્યાન ઉપર અંગ્રેજોના ન આવી. કેમ? કારણ કે બંને વચ્ચે કોઈ એવી મીડિયેટર સંસ્થા નહોતી. એટલે અંગ્રેજોએ વિચાર્યું કે ભવિષ્યની અંદર 1857 તો આપણે બચી ગયા છીએ, પણ ભવિષ્યમાં જો આ લોકોનો અસંતોષ નહીં જાણીએ તો ચોક્કસ મોટી ક્રાંતિ થશે. તો આ સંજોગોની અંદર એલેન ઓક્ટેવિયન હ્યુમ એ ભારતીયોને ખાસ કરીને અંગ્રેજોના કહેવાથી જ એક સંસ્થા જો સ્થપાય તો એમનો અસંતોષ હોય સારી રીતે જાણી શકાય. સ્વાભાવિક છે, પ્રથમ તબક્કો હોય એટલે મવાળવાદી હોય. 1885ની અંદર નવી સવી સંસ્થા સ્થપાઈ એટલે આપણે જાણીએ છીએ વિનંતીના સ્વરૂપમાં, ઠરાવના સ્વરૂપમાં એ લોકોની માગણીઓ હતી. આનાથી વિશેષ ગોખલેજીએ એક વાત બહુ સરસ કહી હતી કે ભાઈ આ સંસ્થાની સ્થાપના એક અંગ્રેજ દ્વારા થઈ એ બહુ સારી વસ્તુ છે. કારણ કે જો એની લીડરશિપ શરૂઆતમાં ભારતની પાસે હોત, કોઈ ભારતીય આગેવાને જો એની કર્યું હોત તો કદાચ ચોક્કસ અંગ્રેજોને કચડી નાખત. એટલે પ્રારંભિક તબક્કો આપણને લાગે જહાલવાદની સામે કે ભાઈ બહુ નરમ છે, પણ એ જરૂરી હતું. તો ધીમે ધીમે આપણે જાણીએ છીએ પ્રમાણે દર વર્ષે અધિવેશન ભરે, ઠરાવો પસાર કરે અને અંગ્રેજો સામે જે કંઈ અન્યાય થતો હોય એની વાત મૂકે. કરજન 1899માં ભારતમાં આવે છે વાઇસરોય તરીકે. એ પહેલો એને એશિયા ખંડની અંદર ઘણી બધી બાબતોથી માહિતગાર હતો, શ્રીલંકાની અંદર, ભારતની અંદર. તો ઇંગ્લેન્ડના રાજકર્તાઓને હતું કે ભાઈ આપણી જે જરૂરિયાતો છે આ સમયની એ બહુ સંતોષ છે. તો એણે આવીને એક કામ એ કર્યું, સરસ મજાના સુધારા કર્યા, પણ સાથે સાથે એણે 1905ની અંદર બંગાળના ભાગલા પાડવાનું કાર્ય કર્યું. આપણે જાણીએ છીએ કે કોંગ્રેસની અંદર શરૂઆતમાં વાઇસરોયને હમદર્દી હતી, પણ ધીમે ધીમે એ લોકોએ માર્ક કર્યું કે આ સંસ્થા તો ધીમે ધીમે મવાળવાદમાંથી આગળ પોતાની માગણીઓ બહુ નક્કર સ્વરૂપે રજૂ કરે છે, એનો અવાજ